હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે હું તમને એક મારા ઘરની જ વાત કહીશ. મારા ઘરે ડોગી છે, ડોગીએ છે, મતલબ મારા ઘરે એક નવા મહેમાનનું આગમન પણ થયું છે. તો એટલું હું કહેવા માગું છું કે એક વસ્તુ છે કે તમે ગમે તેમ કરો ને તો એ ઘણા એમ કહેતા હોય કે નાનું બેબી હોય તો આપણે એમ કે કૂતરાથી સાવધાન રાખવું જોઈએ, પણ હું એવું નથી માનતી, કારણ કે એનામાં એક સમજદારી હોય છે. અમે શરૂઆતમાં જ્યારે બેબીને ઘરે લાવ્યા ને ત્યારે અમારે નહોતું સમજતો અને કાંઈ વાત નહોતી સમજતો, પણ જ્યારે જેમ જેમ દિવસ ગયા ને એમ એમ એ સમજતો થઈ ગયો અને બધું સમજે છે. જો દરવાજા ઉપર જ ઊભો છે, અહીંયાથી અંદર આવતો નથી અને બેબીનું એ પણ પોતે ધ્યાન રાખવાની કોશિશ કરે. અમે કહીએ તો જ અંદર આવે ને કે આવે જ નહીં. જો અંદર દરવાજા જોડે જ ઊભો છે. તો મારે કહેવાનો મતલબ એમ જ છે કે મૂંગું પ્રાણી કોઈ પણ હોય એનામાં એ માણસ કરતાં જનાવરમાં બહુ જ સહનશક્તિ હોય છે અને સમજ પણ હોય છે. એટલે મારા કહેવાનો મતલબ એ જ છે કે તમે મનુષ્ય કરતાં જાનવરોમાં પ્રેમ પ્રતિષ્ઠા પણ ઘણી હોય છે, સમજદારી પણ ઘણી હોય છે. એટલે મહેરબાની કરી અને તમે જાનવરોને મારો નહીં અને એને પ્રેમ આપો અને બની શકે તો તમારા આંગણે આવે તો એને રોટલી દો, બાકી એને મારશો નહીં. આ મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો અને શેર કરજો.